દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સત્તા પર રહેવાનું જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે લાંબો સમય વડાપ્રધાન તરીકે સત્તા પર રહેવાનો રેકોર્ડ નરેન્દ્રભાઈ મોદીના નામે થઈ ગયો છે। આ તકે ગુજરાત મંત્રી મંડળના તમામ મંત્રીઓએ રાજ્યના જુદા જુદા મંદિરોએ આરતી દર્શન કરી વડાપ્રધાનની ઉપલબ્ધિ વધાવવાનો નિર્ણય અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આજે ખોડલધામ ખાતે આવ્યા હતા, જ્યાં તેઓએ માં ખોડલમાની આરતી ઉતારી વડાપ્રધાનને શુભેચ્છાઓ આપી હતી અને ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી। કૃષિ મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોના હિતમાં લઈ રાજ્ય સરકારે ખૂબ જ મોટો અને મક્કમ નિર્ણય લીધો છે। જગતના તાતને ઉત્તમ ગુણવત્તાવાળું ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે તંત્રને કડક આદેશો આપી દેવામાં આવ્યા છે। કૃષિ મંત્રીએ ગેરરીતિ આચરતા તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે। ખેડૂતો સાથે રમત રમનાર, નકલી અને ગેરકાયદેસર સામગ્રી વેચનારાઓને સહજ પણ સાંખી લેવામાં નહીં આવે। ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર લાયસન્સ રદ થશે। એટલું જ નહીં, સીધી પોલીસ ફરિયાદ અને એટલે કે એફઆઈઆર થશે। વારંવાર કાળાબજારી, ગેરરીતિ આચરતા રીઢા ગુનેગારોને પીબીએમ એક્ટ 1980 હેઠળ સીધી જેલની સજા અને દંડ બંને થશે। રાજ્યના કૃષિ વિભાગનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર હવે રાત દિવસ સતર્ક બની રહ્યું છે। ચાલુ વર્ષે માત્ર 3 મહિનામાં જ સરકારે કડક કાર્યવાહીના આંકડા જાહેર કર્યા, જે સાબિત કરે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે તંત્ર કેટલું કડક છે। એટલું જ નહીં, સબસિડીવાળા ખાતરની કાળાબજારી રોકવા માટે પણ સરકાર સખત બની છે। ખાતર વેચતી પેઢીઓના પીઓએસ મશીન, ભૌતિક જથ્થો અને બિલના રેકોર્ડની નિયમિત તપાસ ચાલી રહી છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 4674 ખાતર વિક્રેતાઓની સ્થળ મુલાકાત લેવાઈ છે। જો ગત વર્ષની વાત કરીએ તો કૃષિ વિભાગની 276 ટીમોએ 6380 એકમોની તપાસ કરી, જેમાં 246 લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। 26 તત્વો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓને આશ્વાસન આપ્યું છે, જગતના તાતને કોઈ પણ પ્રકારે આર્થિક નુકસાન ન જાય, શ્રેષ્ઠ કૃષિ ઉત્પાદન મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વો સામે આ જ પ્રકારે લાલ આંખ કરવામાં આવશે। માના ચરણોમાં આવ્યો છું। અવારનવાર અહીંયા સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાના કાર્યક્રમોમાં અને મારા સન્માનમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સામાન્ય નાગરિક તરીકે, કાર્યકર્તા તરીકે અને પટેલ સમાજના વ્યક્તિ તરીકે પણ અવારનવાર આવ્યો છું। આજે પણ આવવાનું થયું છે। ત્યારે માના આશીર્વાદથી માની વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે। માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્ત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલાં ભાવનગરમાં વાત કરી હતી। મને આનંદ છે કે કેટલાક કાયદા, નીતિ નિયમ એમની વચ્ચે રાજ્ય સરકારે કાયદો એક રસ્તો કાઢ્યો છે, કારણ કે ભારત સરકારના કેટલાક નિયમો છે, કેટલાક રાજ્ય સરકારના છે, પણ કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે। બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે। એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે, 2 પોલીસ ફરિયાદ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે 0 ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે। અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે, કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમોડિટી આવે છે અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે। ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે એફઆઈઆર પણ ગયા વર્ષે કરી હતી। આ કાર્ય અનેક ટીમો બનાવીને તમને વિગતવાર પ્રેસ નોટ આપીશું। એ કામ તો શરૂ જ છે। અલગ અલગ નિયમોની પણ જોગવાઈઓ છે, પણ ખાસ આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે
એ તમામ લોકો, એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય, એ બધાને, એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી PBM એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. અલગ અલગ ટીમો બનાવીને અમારો વિભાગ કામ કરે છે, પણ મને જણાવતા આનંદ થાય છે કે આ PBM એક્ટ કાયદો એ આવશ્યક ચીજ વસ્તુ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે એમના માટે લાગુ પડે છે, અને આ કાયદા હેઠળ તાત્કાલિક એમની ધરપકડ થાય છે. આ ગુનો બનતો અટકાવવાનો હેતુ છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર ડિટેન્શન એટલે કે ધરપકડનો સીધો જ હુકમ એ કરે છે. એકવાર ખૂબ મોટા પાયે ગેરરીતિ કરી હોય અને બીજી વાર એ ગેરરીતિમાં ઝડપાય તો પણ અમારો વિભાગ એ કલેક્ટરને PBM ધારામાં એમની સામે ફરિયાદ કરવા માટે સીધી જ જાણ કરશે, અને 6 મહિના મહત્તમ ધરપકડનો સીધો હુકમ એ જેલમાં જવાનો થાય છે. 6 મહિનાના સમયગાળામાં PBM કાયદા હેઠળ એડવાઇઝરી બોર્ડ દ્વારા તમામ પ્રશ્નો રજૂઆત સાંભળીને એમાં નિર્ણય લેવામાં આવે છે. ગુનો દાખલ કરવો પછી ધરપકડ કરવી આવું આમાં કશું જ નથી. એટલા માટે આવો કડક નિર્ણય આ 6 મહિના બાદ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ જો નામદાર કોર્ટ ચાર્જશીટ દાખલ કરે તો એની સામે કાયદેસર પણ કાર્યવાહી કરવામાં આવે છે. હું તમામ લોકોને ચેતવું છું, આપણા સૌ માધ્યમથી ચેતવું છું. અમારા ખેડૂતો સાથે એમના ખેતરમાં અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને એમના પાક સાથેના જીવન સાથે જો ખેલવાડ કરશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અમારો કૃષિ વિભાગ એમને PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલતા પણ પાછા નહીં પડે. હું તમામ લોકોને પુનઃ વિનંતી કરું છું, પછી તો કોઈ ભલામણો, લાગવકો, વિનંતીઓ પગે લાગવાનું ન રાખે. રાજ્યની સરકાર આમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. હું તમામ લોકોને, રાજ્યના લોકોને કહું છું, અમારા જિલ્લાની કચેરી, અમારી તાલુકાની કચેરી, ત્યાંના નંબરો એ પણ તમારી પાસે છે. રૂબરૂ જઈને લેખિતમાં, મૌખિકમાં અથવા તો ટેલિફોનિક એ સાચી જાણ કરવામાં આવશે. કોઈ ખોટા માહિતીઓ આપીને કોઈ ખોટાને પરેશાન કરી અને તંત્રને ન દોડાવે એની ઉપર પણ પગલાં લેવા માટેની જોગવાઈઓ પોલીસમાં છે. સાચા લોકો ન છટકી જાય અને એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો અમારા વિભાગને જાણ કરે. એ ઉપરાંત પણ જંતુનાશક દવા માટે પણ જે કાયદામાં જોગવાઈઓ છે એ ડુપ્લિકેટ, ભેળસેળ કરતા હોય એના માટે છેતરપિંડી અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે. હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે, તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો. આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે, પણ સાચી હકીકત એ આપ દેશો. કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું. અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું, એ વેચતા હોય તો પણ અને બનાવતા હોય એ પણ હવે ગુજરાત રાજ્યમાં એમણે PBM એક્ટ હેઠળ સીધા 6 મહિનાને પછી જો લાગુ પડે તો વધારાની સજા સાથે જવાની તૈયારી એમણે રાખવી પડશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.